હાલો મિત્રો, આજે હું તમને માણસો ઉજવે છે બર્થડે પોતપોતાની, તો બર્થડે કઈ રીતે ઉજવવાનો અને એનો શું મહત્વ છે અને એનો શું મતલબ છે એ આજે હું તમને મિત્રો સમજાવવા માંગુ. બર્થડે એવો છે કે જન્મે માણસ ત્યારે દીવો જીગવીને આપણે એનું સ્વાગત કરીએ છીએ. તો અત્યારે એવી વસ્તુ ઘણા લોકો એવું કરે છે કે જ્યારે પોતાની બર્થડે ઉજવે ત્યારે કેક રાખે અને કેકની ઉપર દીવો રાખે અને દીવાને ઓલવી નાખે. ઓલવીને પછી એ લોકો તાળી પાડે અને ઉત્સવ ઉજવે. તો મિત્રો, દીવો ઓલવે એનો મતલબ તમે સમજો કે જ્યારે આપણે જન્મીએ કે આપણે આવીએ, ગમે એવા ઉત્સવ આપણે ઉજવીએ ત્યારે દીવો જેગવવાનો હોય કે ઓલવવાનો હોય. તો મિત્રો, ઓલવતી વખતે અને ઓલવીને આપણે જે ઉત્સવ ઉજવીએ તો એ તો અંધકારમય કહેવાય ને. તો આજે આપણો જન્મદિવસ તો આપણે ઉજવીએ, તો આપણા જન્મદિવસ માનો કે આજે મારા 55 વર્ષ થઈ ગયા છે, તો આ 55 વર્ષ થઈ ગયા, હું 56મા વર્ષમાં બેહું છું. તો આજે મારો 56મો દિવસ હું પ્રગટાવું છું. તો મિત્રો, આપણા જીવનની અંદર આપણે દીવો ઓલવીને જો કરીએ તો એ તો અંધકારમય જીવન કહેવાય ને આપણું. તો આજે મિત્રો હું દીવો જેગવીને દીવો પ્રગટાવું છું, તો એ પ્રકાશમય આપણું જીવન આખું વર્ષ વીતે એવી ભાવનાથી દીવો પ્રગટાવીને મિત્રો આજે આપણે ઉજવીએ. તો જ્યારે કેકની ઉપર દીવો ફૂંક મારીને ઓલવે છે એ તો આપણું અંધકારમય જીવન કહેવાય, એ અંધારામાં જીવન જીવે કહેવાય. તો આજે મિત્રો આપણે જ્યારે બર્થડે આપણી ઉજવીએ ત્યારે દીવો પ્રગટાવીને ઉજવવી જોઈએ. તો આપણું દિવ્ય જીવન આપણું અને પ્રકાશમય જીવન આપણું. આપણે મારા 55 વર્ષ પૂરા થયા, હું 56મા વર્ષ બેહું છું. તો આ દીવો મારો 56મો દિવસ. તો આજે હું 56મા વર્ષ બેઠો છું ને પહેલો દિવસ. તો હું ભગવાનને દીવો જોઈને પ્રાર્થના કરું કે મારું જીવન પ્રકાશમય જીવન પૂરું વર્ષ હું વિતાવું. તો મિત્રો, દીવો જીગવીને ઉજવાય, ફૂંક મારીને ઓલવીને નહીં. ઓલવીએ એનો મતલબ શું થયો